નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમગ્ર દેશ આજે આઝાદીનો પર્વ મનાવી રહ્યો છે, ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પણ અત્યારે ધ્વજવંદનનો કાર્યક્રમ લકડી પુલ કાર્યાલય સ્થિત રાખવામાં આવ્યો છે। અત્યારે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી સેવાદળના જે સૈનિકો છે તેની સલામી ઝીલશે। વડોદરામાં જે રીતે ખૂબ જ આદરભાવ સાથે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સમગ્ર દેશ આજે ઝૂમી રહ્યો છે, ખાસ કરીને ઉત્સવ મનાવી રહ્યો છે। ત્યારે 78મું આ આઝાદીનું પર્વ અને તેમાં વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા પણ ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। અત્યારે આપ જોઈ શકો છો વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી સેવાદળના જે સૈનિકો છે તેની સલામી ઝીલશે। દર વર્ષની જેમ આ વર્ષે પણ વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા વર્ષોની જે પરંપરા છે તે પ્રમાણે વંદે માતરમ ગીત બાદ વડોદરા શહેરમાં જે રીતે આઝાદીનું પર્વ ખૂબ જ ધૂમધામપૂર્વક ઉજવવામાં આવી રહ્યું છે, ત્યારે વડોદરા શહેર જે રીતે 78મું આઝાદી પર્વની આ ઉજવણીને જોતરાયો છે, ત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો વડોદરા શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે, જે લકડી પુલ ખાતે આવેલું છે, દાંડિયા બજાર, અને તેમાં વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી સાથે વિરોધ પક્ષના પાલિકાના નેતા અને કોર્પોરેટર એવા અમીબેન રાવત, સાથે કાઉન્સિલર જહા ભરવાડ, સિનિયર નેતા એવા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, તમામ જે કાર્યકર્તાઓ છે તે તમામ લોકો અહીંયા ઉપસ્થિત થઈ અને ધ્વજવંદનના કાર્યક્રમમાં જોડાયા છે। ત્યારે સેવાદળના સૈનિકોની સલામી પણ ઝીલવામાં આવી છે। વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા પરંપરા રહી છે અને પરંપરા મુજબ અત્યારે ધ્વજવંદન કરવામાં આવી રહ્યું છે। વડોદરા શહેરમાં જે રીતે 78માં આઝાદીનું પર્વ ખૂબ જ ધૂમધામપૂર્વક ઉજવવામાં આવી રહ્યું છે, અને તેમાં ખાસ કરીને જ્યારે અલગ અલગ સંસ્થાઓ દ્વારા અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે આ નિમિત્તે, અને ધ્વજવંદનના કાર્યક્રમો ખાસ કરીને યોજાઈ રહ્યા છે, ત્યારે વડોદરા શહેરમાં અત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ રાખ્યો છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, સાથે સાથે પોલીસ દળ હોય, સુરક્ષા દળ હોય, ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર હોય, તમામ લોકો આ પર્વમાં જોતરાયા છે અને ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે સમગ્ર દેશમાં આજે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આઝાદી જે આપણને 77 વર્ષ પૂરા થયા, 78મું વર્ષ ચાલી રહ્યું છે, ત્યારે આઝાદીના પર્વને લઈને જે વીર સૈનિકો છે, વીર શહીદો છે, તે તમામને અત્યારે યાદ કરવામાં આવી રહ્યા છે। તમામના મુખ પર અત્યારે દેશભક્તિના ગીતો ગુંજી રહ્યા છે। વડોદરાના સહિત દેશના જે પણ આઝાદીની ચળવળમાં સામેલ થયેલા સૈનિકો હોય, શહીદ થયેલા વીરો હોય, તે તમામને વંદન કરવામાં આવી રહ્યું છે। જય જગત। અહીંયા ઉપસ્થિત તમામ વડોદરા શહેર કોંગ્રેસના સિનિયર અગ્રણીઓ, તમામ કાઉન્સિલરશ્રીઓ, તમામ હોદ્દેદારો, ફ્રન્ટલ શહેર ડિપાર્ટમેન્ટના તમામ આગેવાનો, કાર્યકર્તા મિત્રો અને કોંગ્રેસ પરિવાર, આપ સૌને
78માં સ્વાતંત્ર્ય દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આપણે સૌ આ આઝાદીનો જે મહોત્સવ 78 વર્ષ આ દેશની આઝાદીને જ્યારે 78 વર્ષ શરૂ થયું હોય ત્યારે આપણે આ દેશનો ઇતિહાસ જેની સાથે કોંગ્રેસનો ઇતિહાસ જોડેલો છે એ સુવર્ણ ઇતિહાસ આપણે હંમેશા યાદ કરીએ છીએ અને યાદ કરીએ છીએ આપણે મહાનુભાવોને કે જે મહાનુભાવોએ આ દેશ માટે શહાદત વાળી બલિદાન આપ્યું, ત્યાગ આપ્યો અને એ મહાનુભાવો આપણને સૌને ગર્વ થાય કે તમામ મહાનુભાવો એ કોંગ્રેસ પાર્ટીના હતા અને આપણે કોંગ્રેસ પાર્ટીના સિપાહી છે કે જે મહાનુભાવોએ દેશને આઝાદી અપાઈ. આમ તો ક્રાંતિની શરૂઆત આપણે ઇતિહાસની વાત કરીએ તો 1857ના વિપ્લવથી જ ક્રાંતિની શરૂઆત થઈ ગઈ હતી, પરંતુ ત્યારબાદ ધીરે ધીરે એ જે ક્રાંતિની ચિંગારી હતી એ ધીરે ધીરે લોકોની વચ્ચે ગઈ અને એમાં પણ ખાસ કરીને જ્યારે આ દેશમાં મહાત્મા ગાંધી આવ્યા 1915 ની વાત છે અને સાઉથ આફ્રિકાથી જ્યારે બાપુ પાછા આવે છે ત્યારે નહેરુજીએ એક પુસ્તક લખ્યું છે, એમાં કીધું છે કે ધેન ગાંધી કેમ. ત્યારબાદ મહાત્મા ગાંધી આવ્યા અને મહાત્મા ગાંધી આ દેશનું ભ્રમણ કર્યું. આ દેશમાં ગરીબો, શોષિતો, પીડિતો ને જે અંગ્રેજો અન્યાય કરતા હતા અને અંગ્રેજોની જે તાનાશાહી, જે હિટલરશાહી હતી એનાથી આ દેશને આઝાદી આપવા માટે મહાત્મા ગાંધી એમની સાથે ખભેથી ખભા મળાવીને સરદાર વલ્લભભાઈ પટેલ હોય, પંડિત જવાહરલાલ નહેરુ હોય, મૌલાના આઝાદ હોય અને એ સમયમાં જે યુવાનો હતા શહીદ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ જેમને શહીદી વાળી, તમે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, આ બધા આગેવાનો, સુભાષચંદ્ર બોઝ જે ખભેથી ખભા મળીને આ દેશની આઝાદીની લડાઈ લડી. તમામ આંદોલનો સત્યાગ્રહ થયા. મોટાભાગના સત્યાગ્રહ આપણે વાંચ્યા છે પુસ્તકમાં, ઇતિહાસમાં આપણે જોયું છે કે ખેડા સત્યાગ્રહ હોય, ચંપારણ સત્યાગ્રહ હોય કે પછી દાંડી માર્ચ હોય કે મીઠાનો સત્યાગ્રહ હોય, આ તમામમાં આ દેશમાં એક અહિંસાના રસ્તે આપણે કોઈ એક કલ્પના પણ ના કરી હોય કે એક વ્યક્તિ જે સત્ય અહિંસાનો રસ્તો લઈ નીકળ્યા, માર્ગ લઈ નીકળ્યા અને જે અંગ્રેજો પાસે મોટી ફોજ હતી, મોટા મોટા શસ્ત્રો હતા, એ અંગ્રેજોને અહિંસા અને સત્યના રસ્તાની સામે ઝૂકવું પડ્યું. એટલે જ કહીએ છે ને કે દે દી હમે આઝાદી બિના ખડગ બિના ઢાલ, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ. અને એ મહાત્મા ગાંધીની આગેવાનીમાં જ્યારે આ દેશની આઝાદીની લડાઈની શરૂઆત થઈ ત્યારે આપણે સૌ એ સુવર્ણ ઇતિહાસના સાક્ષી છે અને આપણે આજે અમૃતરૂપી આઝાદીનો ઉત્સવ મનાવી રહ્યા છે. એમાં આપણા આ મહાનુભાવોએ શહાદત વળી વિષ પીધું છે. મહાત્મા ગાંધીએ જ્યારે બાબુ જગજીવન રામને કીધું હતું અને જ્યારે સંવિધાનની રચના થઈ, સંવિધાન બન્યું અને સંવિધાનમાં જે ગાંધી બાપુ ત્યાં દેશનો જે છેલ્લી પંક્તિનો માણસ છે એમનો જે વિચાર હતો ગાંધી બાપુનો, એ છેલ્લી પંક્તિનો જે માણસ છે એનો અવાજ આ દેશને બનાવવામાં સાંભળવામાં આવે તો એ સાચી લોકશાહી છે. અને એ રસ્તા પર સંવિધાન બન્યું. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે સંવિધાન બનાવ્યું, અલગ અલગ વિશ્વના અલગ અલગ દેશોનો પ્રવાસ કર્યો, ત્યારબાદ આટલું મોટું બંધારણ બન્યું જે લોકશાહી એ ભારત દેશમાં છે. પણ આપણે ખાસ કરીને આજે પંડિત જવાહરલાલ નહેરુ જે પ્રથમ વડાપ્રધાન બન્યા અને એમને આ દેશમાં આજે તમે જુઓ કે લાલ કિલ્લા પર દર વર્ષે પ્રધાનમંત્રી કોઈ પણ હોય પણ દર વર્ષે લાલ કિલ્લા પર ધ્વજવંદન ફરકાવવામાં આવે છે. અને એ સપનું હતું સુભાષચંદ્ર બોઝનું, જે સુભાષચંદ્ર બોઝે જે તે સમયે જ્યારે બટાલિયન બનાવી, ગાંધી, સુભાષ, નહેરુ આ નામની એમની બટાલિયન હતી જેને કહેવાય છે આઝાદી ફોજ. અને સુભાષચંદ્ર બોઝનું સપનું પંડિત જવાહરલાલ નહેરુએ સાકાર કર્યું કે લાલ કિલ્લા પર દર વર્ષે 15મી ઓગસ્ટે ધ્વજવંદન થાય છે. અને આ એક પ્રણાલિકા બની ગઈ. પ્રધાનમંત્રીના ભાષણ થાય, સ્પીચ થાય અને એમાં આપણે દેશની વાત કરતા હોઈએ છીએ. પંડિત જવાહરલાલ નહેરુ બન્યા ત્યારે આપણે યાદ છે કે દેશને તો આપણે સોને કી ચિડિયા કહેતા હતા કે જહાં ડાળ ડાળ પર સોને કી ચિડિયા કરતી હૈ બસેરા વો ભારત દેશ હૈ મેરા. પરંતુ અંગ્રેજો આયા, લૂંટીને જતા રહ્યા અને પંડિત જવાહરલાલ નહેરુ જ્યારે પ્રધાનમંત્રી બન્યા, આ ટાંકણી પણ નથી બનતી આ દેશમાં, એવા સમયે આ ધુરા સંભાળી. આપણે સૌ આજે નરી આંખે જે જોઈ શકીએ છીએ, આપણે બધા વિચાર ના કરી શકીએ કે એ સમયમાં જે એમનું દીર્ઘ દ્રષ્ટિ, જે લોંગ વિઝન હતું, જેના કારણે આ દેશની અંદર મોટી મોટી આઈઆઈટી, આઈઆઈએમ, બાંધ, ડેમ, વૈજ્ઞાનિક સંસ્થાઓ, ઇસરો હોય એ તમામ જેનું અત્યારે આપણે હાલમાં પણ જે સરકારને જે લોકો ક્રેડિટ લઈ રહ્યા છે તમામ પંડિત જવાહરલાલ નહેરુથી શરૂઆત કરી. ત્યારબાદ લાલ બહાદુર શાસ્ત્રીનો આપણને સમય ટૂંકો સમય, પરંતુ જય જવાન જય કિસાનનો બુલંદ નારો આપ્યો, ખેડૂતોની વાત કરી, જવાનોની વાત કરી. ઇન્દિરાજી ગાંધી આવ્યા, ઇન્દિરાજી ગાંધીએ પણ જે પંડિત જવાહરલાલ નહેરુના જે કામો હતા એ કામો આગળ લઈ ગયા. હરિત ક્રાંતિ, શ્વેત ક્રાંતિ, મહિલાઓની સશક્તિકરણની વાત. કારણ કે આઝાદી પહેલા આપણા માટે તો બહુ ગૌરવની વાત કહેવાય કે આપણે કોંગ્રેસ પાર્ટી, આપણે એવા પાર્ટીના સૈનિક છે કે મહિલાઓને પ્રતિનિધિત્વ એ આઝાદી પહેલાથી મળે છે. સરોજિની નાયડુ એનું જીવતું જાગતું ઉદાહરણ
એનિમેશન એનું સીધું જાતું ઉદાહરણ કે બ્રિટનની મહિલા જે મહાત્મા ગાંધી અને કોંગ્રેસ પાર્ટીની જે આઝાદીની લડાઈ હતી એનાથી પ્રેરિત થઈને બ્રિટન છોડીને ગાંધી બાપુ સાથે જોડાયા. અને એવી જ રીતે તમે જુઓ કે ઇન્દિરાજી લોખંડી મહિલા પ્રધાનમંત્રી બન્યા, ઘણા બધા કામો કર્યા. પંડિત જવાહરલાલ નહેરુ 17 વર્ષ, ઇન્દિરાજી 16 વર્ષ, અને ત્યારબાદ જે પંડિત જવાહરલાલ નહેરુના જે કામો હતા એ આગળ લઈ ગયા. પંચાયતી રાજની સ્થાપના થઈ, મહિલાઓની ભાગીદારીની વાત થઈ. પરંતુ ઇન્દિરાજીએ શહાદત લીધા બાદ જ્યારે રાજીવજી ગાંધીએ આ દેશની ધુરા સંભાળી ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે ટૂંકા સમયમાં રાજીવજી ગાંધીએ આ દેશમાં યુવાનો અને મહિલાઓ માટે, આ દેશના ખેડૂતો માટે જે કામ કર્યા જેનો લાભ આપણને આજે પણ મળે છે. 33% મહિલા અનામત, જે રાજકારણમાં મહિલાઓની ભાગીદારી, સંસ્થાઓમાં મહિલાઓની ભાગીદારી, એ 33% ભાગીદારી એ બીજા કોઈ નહીં પણ રાજીવજી ગાંધીની દેન હતી, એમનું લોંગ વિઝન હતું. આપણે અત્યારે સોશિયલ મીડિયા, બધાના પાસે મોબાઈલ છે, ઇન્ટરનેટની ક્રાંતિનો આપણે ઉપયોગ કરીએ છીએ, પરંતુ એ સોશિયલ મીડિયા, એ ટેલિકોમની ક્રાંતિ એ કોના સમયમાં આવી? એ રાજીવજી ગાંધીના સમયમાં આવી. રામ પિત્રોડાના માધ્યમથી એ ટેલિકોમ ક્રાંતિ આખા દેશમાં ઘરે ઘરે ટીવી આવ્યા, ટીવી એન્ટીના આવ્યા, અને ઘરે ઘરે ઇન્ટરનેટની પણ કોમ્પ્યુટરનો યુગ શરૂ થયો. રાજીવજી ગાંધીએ 18 વર્ષના યુવાનોને મતનો અધિકાર આપ્યો. આજના યુવાનોને ખાસ આપણે સૌ યુવાનો વચ્ચે જઈને આપણે વાત કરવી પડશે કે 21 વર્ષનો મતનો અધિકાર એ 18 વર્ષનો એ રાજીવજી ગાંધીએ કર્યું. અને રાજીવ ગાંધી ટૂંકા સમયમાં રહ્યા, એમને પણ શહાદત વાળી. અને એ રાજીવ ગાંધી જયારે શહાદત થઈ ત્યારે આપણા અત્યારના નેતા, આપણા રાહુલજી ગાંધી, પ્રિયંકા ગાંધી, આપણા નેતા સોનિયાજી, જયારે એ રાજીવજી ગાંધીની શહાદત થઈ ત્યારે આપણે સૌ તો જયારે આપણે કોઈ વડીલો કે આપણે કોઈ ઘરમાં દેહાંત થઈ જાય, ગુજરી જાય, તો આપણે તો એમનું સબ જોવાનું પણ અને અંતિમ ક્રિયા કરવાનો પણ મોકો મળે છે. મોકો તો રાહુલજીને, પ્રિયંકાજીને પણ મળ્યો હતો, પરંતુ જે રાજીવજીની ડેથ બોડી હતી, આજે એમના જે જબ્બાનો ભાગ હોય એનાથી હાથનો ટુકડો કયો છે, બૂટના ભાગથી ખબર પડે કે પગનો ટુકડો કયો છે, આખા શરીરના એટલા બધા ઊંડા વળી ગયા હતા કે રાજીવજી ગાંધીની જે શહાદત થઈ, આજે એ રસ્તા પર રાહુલજી ગાંધી અને પ્રિયંકાજી અને કોંગ્રેસ પાર્ટી, આપણે બધા કોંગ્રેસ સિપાહીઓ એ રસ્તા પર ચાલી રહ્યા છે. કારણ કે ત્યાગ અને બલિદાન એ કોંગ્રેસ પાર્ટીના નેતાઓ આપ્યું છે અને એ આપણો સુવર્ણ ઇતિહાસ છે. ત્યારબાદ ડોક્ટર મનમોહનસિંહે આ દેશમાં UPA 1 ને UPA 2 માં જે યોજનાઓ બનાવી, પ્રજાલક્ષી યોજનાઓ બનાવી, અને એ પ્રજાલક્ષી યોજનાનો લોકો લાભ લઈ રહ્યા છે. ભલે એના નામ હાલની સરકારે બદલી કાઢ્યા, પરંતુ એનો લાભ અત્યારે પણ પ્રજાને મળી રહ્યો છે. રાઇટ ટુ ઇન્ફોર્મેશન હોય, રાઇટ ટુ એજ્યુકેશન હોય, રાઇટ ટુ ફૂડ હોય, એ તમામ યોજનાઓ આજે આધાર કાર્ડથી માંડીને આયુષ્માન કાર્ડ અત્યારે જે ચાલી રહ્યા છે, તમામ એ કોંગ્રેસ પાર્ટીના જે દીર્ઘદ્રષ્ટિ વાળા પ્રધાનમંત્રીને જે આપણી સરકાર રહી એના આ કામો થયા છે. ત્યારે આપણે બધાએ આજે મહાત્મા ગાંધીના વિચારો જે રાહુલજી લઈને નીકળ્યા છે, જેમને ભારત જોડો યાત્રાથી શરૂઆત કરી, અને ભારત જોડો યાત્રા કન્યાકુમારીથી કાશ્મીરની 4000 કિલોમીટરની પદયાત્રા એમને કરી, આ દેશમાં ગરીબોને, પીડિતોને, મહિલાઓને મળ્યા, એમનો અવાજ બન્યા. અને ત્યારબાદ હમણાં જયારે લોકસભામાં જે પરિણામ આવ્યા છે, આપણે સૌએ જોયું છે, એ પરિણામ જે વિપક્ષ તરીકે રાહુલ ગાંધીએ જે આખા દેશમાં ભ્રમણ કરીને મણિપુરથી મુંબઈની પણ યાત્રા કરી, એમાં આપણને પણ જોડાવાનું સૌભાગ્ય બોડેલી ખાતે મળ્યું હતું, અને આપણે સૌ પણ એના સાક્ષી છે. પણ એ નેતા આપણા રાહુલ ગાંધી જે સંઘર્ષ કરી રહ્યા છે, જે રીતે અત્યારે લડી રહ્યા છે, એમના નકશે કદમ પર આપણે બધાએ આગળ જવાનું. ખાસ કરીને આપણે ગુજરાતમાં અત્યારે ન્યાય યાત્રા પણ ચાલી રહી છે. આપણા સૌની ફરજ બને છે કે ન્યાય યાત્રા, કારણ કે ગુજરાતની અંદર જે સરકાર બેઠી છે અને એમાં જયારે પીડિતો અત્યાચાર થતો હોય, રાજકોટની ઘટના હોય, મોરબીની ઘટના હોય, વડોદરાની ઘટના હોય કે સુરતની, એમાં જે ન્યાય યાત્રા ચાલી રહી છે, કારણ કે જયારે પ્રજા સાથે અન્યાય થતો હોય ત્યારે કોંગ્રેસ પાર્ટી ન્યાયરૂપી આ યાત્રા કાઢી છે. એમાં આપણે સૌ અમદાવાદ ખાતે જયારે આ યાત્રા આવશે ત્યારે આપણે સૌએ પણ એમાં જોડાવાનું. ખાસ કરીને વડોદરા શહેરમાં પણ આપણે સૌ જાણીએ છીએ કે શહેરમાં શું હાલત છે. આજે રાજકીય વાત, ભાષણ ના હોય, પરંતુ કરવું પડે એનું કારણ છે, કારણ કે સત્તાપક્ષ વાળા જે બેઠા છે એ લોકો પ્રજાનો અવાજ, વિપક્ષનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરે છે. આજે તમે વિચાર કરો કે આ ધાર્મિક નગરી, સંસ્કારી નગરી વડોદરા શહેરમાં આપણે જોયું કે ગઈકાલે જયારે દશા માતાના વિસર્જન થયા ત્યારે આ વડોદરા શહેરમાં જે કૃત્રિમ તળાવના નામે જે ભ્રષ્ટાચાર અને જે પાણીમાં મૂર્તિઓ બહાર પડી હતી, જે અપમાન થયું, આવું તમે વિચાર કરો કે આપણે આ વડોદરા શહેરની પ્રજા આ લોકોને કોઈ સત્તા પક્ષે માફ નહીં. અને આપણે એક શહેર કોંગ્રેસના સિપાહી તરીકે આપણે વડોદરા શહેરની શેરી શેરીને ગલી ગલીમાં જવાનું, આપણે ન્યાય અપાવવાનો છે. લોકો, પ્રજા કંટાળી ગઈ છે, ત્રાસી ગઈ છે, અને ખરેખર જે સંવિધાન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બનાવ્યું હતું, એ સંવિધાન આપણે સૌ જાણીએ છીએ કે સંવિધાન પર કેવી રીતે હુમલો થઈ રહ્યો. આજે જે ST, SC, OBC ની વાત કરીએ એ તમામનો અવાજ દબાવવાનો પ્રયત્ન થાય. આજે તમે વિચાર કરો કે કોંગ્રેસ પાર્ટી સત્તામાંથી ત્યારે કોઈ દિવસ આપણે ભેદભાવ નથી રાખ્યો, કોઈ દિવસ ભેદભાવ નથી રાખ્યો, પરંતુ અત્યારે વડોદરા શહેરમાં જે મુસ્લિમ વિસ્તારો છે એમાં કામ થતા નથી.
મુસ્લિમ વિસ્તારોમાં જાળીઓને કામ કરવામાં ના આવે, જ્યારે એસટી એસસી જે વસ્તી રહે છે ત્યાં જાળીઓને કામ કરવામાં ના આવે, આવાસના મકાનોની શું હાલત છે આપણે સૌ જાણીએ છીએ. ત્યારે આપણે બધાએ જે આપણા નેતા રાહુલ ગાંધી જેમને સૂત્ર આપ્યું ડરો મત ડરાવો મત, અને આપણે પણ ડરવાની જરૂર નથી. આ લોકશાહી આ દેશમાં રાહુલ ગાંધીના નેતૃત્વમાં જે ઇન્ડિયા ગઠબંધનમાં જે અત્યારે વિપક્ષ ચાલી રહ્યો છે, એમાં આખા દેશની અંદર મજબૂત વિપક્ષ સરકારને તમામ મોરચે ઘેરી રહ્યો છે. લોકસભામાં આપણે જોઈએ છે, વિધાનસભામાં આપણા નેતાઓ ત્યાં બોલે છે, એવી રીતે આપણે અહીંયા વડોદરા શહેરમાં પણ વડોદરા શહેરના દરેક વોર્ડમાં આપ સૌને મારી વિનંતી છે કે આ પ્રજાના આપણે સેવક બનીને લોકોની વચ્ચે જઈએ, લોકોના કામ કરીએ, અને આગામી દિવસોમાં ભલે આપણો હેતુ કોંગ્રેસ પાર્ટીની જે સ્થાપના થઈ હતી એનો હેતુ માત્ર સત્તાનો હતો. 28 ડિસેમ્બર 1885 જ્યારે કોંગ્રેસ સ્થાપના થઈ ત્યારે સેવાના હેતુથી આ પાર્ટીની સ્થાપના થઈ છે. તો આપણે સત્તા માટે કોઈ દિવસ ખુરશી માટે આપણે લાલચ નથી, સત્તા માટે આપણે લાલચ નથી, પણ આપણે સેવાના ઉદ્દેશથી જે મહાત્મા ગાંધીનો ઉદ્દેશ હતો, જે સરદાર પટેલ પંડિત જવાહરલાલ નહેરુનો ઉદ્દેશ હતો. કારણ કે આજે આ ખાસ વાત મારે એટલે કરવી પડે કે પંડિત જવાહરલાલ નહેરુનો ઉલ્લેખ જ્યારે વિશ્વમાં પણ લોકો કરતા હોય ત્યારે આપણે વડોદરા શહેરમાં સાક્ષી છે કે વડોદરા શહેરમાં ફતેગંજમાં જે ફ્રીડમ પાર્ક બન્યું છે ત્યાં આ દેશના પ્રથમ વડાપ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુનો ફોટો નથી મૂક્યો. એવી તો સત્તા પક્ષ માનસિકતા ધરાવે છે. ત્યારે આજે ખાસ કરીને જે પ્રથમ વડાપ્રધાન, જે દેશમાં સૌથી લાંબા સમય માટે પ્રધાનમંત્રી રહ્યા, જે આ દેશમાં દેશની આઝાદી માટે 9 વર્ષ 11 મહિના 3259 દિવસ જે નહેરુજી જેલમાં ગયા, એ ચાચા નહેરુ. અને આપણે તો માન સન્માન આપે છે, આખું દેશને વિશ્વ માન સન્માન મળે છે, પરંતુ સત્તામાં બેઠેલા લોકો ભાન ભૂલ્યા છે, અભિમાનમાં ભાન ભૂલ્યા. ત્યારે આપણે બધાની ફરજ બને છે કે આપણે પણ આ લોકશાહીને બચાવવા માટે આપણે બધાએ કોંગ્રેસ પાર્ટીના સિપાહીઓએ લોકોની વચ્ચે જઈને આપણે આ સંવિધાન બચાવવાની વાત કરવી પડશે, બંધારણ બચાવવાની વાત કરવી પડશે, અને જે ન્યાયયાત્રા લઈને નીકળે છે એવી ન્યાયયાત્રા આપણે વડોદરા શહેરમાં પણ આગામી દિવસમાં એનું આયોજન કરીશું. આપ સૌના સાથ સહકારથી એનું આયોજન બહુ સારું થશે. આપ સૌ અહીંયા આવ્યા અને બોલવાનો મોકો મળ્યો. સેવાદળના તમામ મિત્રોનો આભાર માનું છું. તમામ ફ્રન્ટલ સેલ ડિપાર્ટમેન્ટ, તમામ કોંગ્રેસના આગેવાનો, તમામ કાઉન્સિલરો, હોદ્દેદારો, યુથ કોંગ્રેસ, NSUI, SC સેલ, OBC, માઇનોરિટી, તમામ ફ્રન્ટલ સેલ ડિપાર્ટમેન્ટ તમામનો આભાર માનું છું. આપ સૌને ફરીથી 78માં સ્વતંત્ર દિવસની શુભેચ્છાઓ. લોકશાહીની ચોથી જાગીર જે પ્રેસ મીડિયા છે એ પ્રેસ મીડિયાના મિત્રોનો પણ આભાર માનું છું. કારણ કે આજે લોકશાહીમાં વિપક્ષનો અવાજ જીવંત રાખવું હોય તો પ્રેસ મીડિયાનો પણ બહુ મોટો સિંહ ફાળો છે. તો પ્રેસ મીડિયાનો પણ આભાર. ફરીથી 78માં સ્વતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. જય જગત. જે રીતે આપે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીને સાંભળ્યા છે, તેમના દ્વારા જે રીતે ભાષણ આપવામાં આવ્યું છે, ખાસ કરીને અત્યારે દેશમાં પ્રવૃત્તિ રહેલી પરિસ્થિતિ નિમિત્તે જે એમનું ઉદ્ઘોષણ કરવામાં આવ્યું છે, ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આ તમામ જગ્યાઓ પર જે રીતે આઝાદીના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ સેવાદળના જે સૈનિકો છે તેમના દ્વારા પણ આ ધ્વજવંદનનો કાર્યક્રમ ટાંડા બજાર સ્થિત કાર્યાલય ખાતે રાખવામાં આવ્યો છે, અને તેમાં વડોદરા શહેર કોંગ્રેસ પક્ષના સેવાદળના તમામ કાર્યકર્તાઓ, નેતાઓ અને નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા છે. વડોદરામાં જે રીતે આજે સવારથી જ ધ્વજવંદન સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા, અને તે બાદ વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ સાથે વાત કરીશું. બહાર પડી છે ગાડી, બહાર પડી છે. એક વખત દબાવો છે, બે વખત દબાવો. પ્રભુ સાહેબ, શું કહેશો? આજે જે રીતે સમગ્ર દેશ આઝાદી પર્વની ઉજવણી કરી રહ્યો છે, કોંગ્રેસ પાર્ટી દ્વારા પણ આજે ઉજવણી કરવામાં આવી છે. આપના માધ્યમથી તમામ શહેરીજનોને 78માં સ્વાતંત્ર્ય દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. અને આજે જ્યારે આપણા ઇન્ડિપેન્ડન્સ ડે ની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે એ મહાનુભાવો એમને યાદ કરવા પડે જેને આ દેશમાં વિષ પીને આ દેશને અમૃતરૂપી આઝાદી આપી.
મહાત્મા ગાંધી હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય, પંડિત જવાહરલાલ નહેરુ હોય, મૌલાના આઝાદ હોય, સુભાષચંદ્ર બોઝ હોય, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોય, તમામ શહીદ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ તમામ રે આજે યાદ કરવા પડે. નામી અનામી તમામ મહાનુભાવોને યાદ કરીને નમન કરીએ છીએ. કારણ કે આજે આ દેશની અંદર આપણે લોકશાહી રૂપી જે આઝાદી ઉજવી રહ્યા છે અને આપણે વાણીની સ્વતંત્રતા, બોલવાની સ્વતંત્રતા, વિચારોની સ્વતંત્રતા જે આ સંવિધાને આપણને આપ્યું, જે બંધારણ આપ્યું, ત્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને પણ યાદ કરીએ છીએ. મહાત્મા ગાંધીના નેતૃત્વમાં દેશને આઝાદી મળી. 15મી ઓગસ્ટ 1947 પંડિત જવાહરલાલ નહેરુ આ દેશના પ્રથમ વડાપ્રધાન બન્યા. આપણે વિચાર કરો કે આજે 78 વર્ષ થઈ ગયા અને આપણે આજે અત્યારે દેશમાં નરી આંખે જે પણ જોઈ શકીએ છીએ એ તમામ સુવિધાઓ એ પંડિત જવાહરલાલ નહેરુથી માંડીને જેટલા પણ પ્રધાનમંત્રી થયા એમના પછી લાલ બહાદુર શાસ્ત્રી હોય, ઇન્દિરાજી હોય, રાજીવજી હોય, ડોક્ટર મનમોહનસિંહ હોય, એ તમામે એમની દીર્ઘદ્રષ્ટિના કારણે આજે દેશને આ બધી યોજનાઓ મળી છે. અને પંડિત જવાહરલાલ નહેરુએ તો મોટા મોટા ડેમ, આઈઆઈટી, આઈઆઈએમ, જે ઇસરોની સ્થાપના કરી, તમામ યોજનાઓ અને 17 વર્ષ સૌથી વધારે સમયગાળા સુધી જો પ્રધાનમંત્રી રહ્યું હોય તો પંડિત જવાહરલાલ નહેરુ હતા. ઇન્દિરાજીનો કાર્ડ, ઇન્દિરાજી ગાંધી જયારે બન્યા, ભલે અત્યારે સત્તામાં બેઠેલા લોકો ઇન્દિરાજીનું ગમે તેવું તમે બતાવતા હોય, પરંતુ સત્ય હકીકત એવી છે કે લોખંડી મહિલા હતી જેને પાકિસ્તાનના 2 ટુકડા કર્યા હતા. માત્ર ભાષણમાં વાત નથી કરી. અને હરિત ક્રાંતિ હોય, શ્વેત ક્રાંતિ હોય, મહિલાઓની ભાગીદારીની વાત હોય, ખેડૂતોને યુવાનોની વાત હોય, એ તમામમાં ઇન્દિરાજીએ મહત્વના કામ કર્યા અને એ પણ લાંબા સમય સુધી દેશના પ્રધાનમંત્રી રહ્યા. રાજીવ ગાંધી બન્યા. રાજીવ ગાંધી ટૂંકા સમય માટે પ્રધાનમંત્રી રહ્યા, પરંતુ અત્યારે આ વડોદરા શહેરમાં, આખા દેશમાં, આખા વિશ્વમાં જે ટેલિકોમ ક્રાંતિની આપણે વાત કરીએ છીએ, આજે અત્યારે સોશિયલ મીડિયા આપના માધ્યમથી તમે જે લાઈવ કરી રહ્યા છો, આ સોશિયલ મીડિયાની ક્રાંતિ, આ ઇન્ટરનેટની ક્રાંતિ બીજું કોઈની પર રાજીવજી ગાંધીની દેન. 18 વર્ષના યુવાનોને મતનો અધિકાર આપ્યો. મહિલાઓને રાજકારણમાં ભાગીદારી રહ્યા 33% છે, અત્યારે 50% છે. 33% મહિલા ભાગીદારી આવી રાજકારણની અંદર અને મહિલાઓને મહત્વ મળ્યું. પંચાયતી રાજની સ્થાપના થઈ. ખેડૂતોને અને યુવાનોને પણ આમાં ન્યાય મળ્યો. ડોક્ટર મનમોહનસિંહ બન્યા. યુપીએની સરકાર આવી. યુપીએ 1, યુપીએ 2, રાઇટ ટુ હેલ્થ, રાઇટ ટુ ફૂડ, રાઇટ ટુ એજ્યુકેશન, રાઇટ ટુ ઇન્ફોર્મેશન. આજે આધાર કાર્ડથી માંડીને આયુષ્માન કાર્ડ સુધી આ જેટલી યોજનાઓ એ કોંગ્રેસ પાર્ટીના દીર્ઘદ્રષ્ટા પ્રધાનમંત્રી અને કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વની આપણને એના લીધે આપણે આ સુવિધાઓનો લાભ લઈ રહ્યા છે. ત્યારે એ તમામ જેમને નામી અનામી તમામ જેમને આ દેશને આઝાદી આપવા માટે શહાદત વરી છે. 15મી ઓગસ્ટ 1947 મધ્યરાત્રે જયારે પંડિત જવાહરલાલ નહેરુએ પહેલું ભાષણ આપ્યું હતું અને એ દિવસે આ દેશ આઝાદ થયો અને અંગ્રેજોના શાસનથી આપણે છૂટ્યા. પરંતુ આ દેશમાં અત્યારે જે સંવિધાન પર હુમલો થઈ રહ્યો છે, આ દેશમાં જે રીતે લોકોનું શોષણ અને પીડિતોનો અવાજ નથી સંભળાતો, ત્યારે એવું લાગે છે કે બીજી આઝાદીની લડાઈ જે અમારા નેતા રાહુલ ગાંધીની આગેવાનીમાં ચાલી રહી છે, કે જે ભારત જોડો યાત્રા નીકળ્યા હતા અને ભારત જોડો યાત્રા આજે પણ ચાલુ છે. અને વડોદરા શહેરમાં પણ તમામ કોંગ્રેસના અમારા આગેવાન મિત્રો, જેટલા પણ હોદ્દેદારો છે, તમામ પ્રજાના સેવક બનીને કામ કરી રહ્યા છે. વડોદરામાં ન્યાય યાત્રા કરવાની વાત છે, ક્યારે નીકળશે? ન્યાય યાત્રા અત્યારે ગુજરાતમાં ચાલી રહી છે, જેની શરૂઆત મોરબીથી થઈ ગઈ. ગાંધીનગર સુધીની ન્યાય યાત્રા છે, એ ફર્સ્ટ ફેઝ છે. સેકન્ડ ફેઝમાં જે યાત્રાની શરૂઆત થશે ત્યારે વડોદરા પણ આવશે અને સુરત પણ આવશે. વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા કરવાની વાત હતી. વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા તમને યાદ કરાવું, લોકસભા ચૂંટણી પહેલા અમે દરેક વોર્ડમાં વોર્ડ વાઇઝ વડોદરા શહેરમાં લગભગ 12 થી 13 વોર્ડમાં અમે ન્યાય યાત્રાનું આયોજન કર્યું હતું, જેમાં હરણી બોટકરના તમામ પેરેન્ટ્સ પણ અમારી સાથે જોડાયા હતા અને એમને ન્યાય અપાવવાથી મળીને જે પ્રાથમિક સુવિધાઓનો વડોદરા શહેરમાં અભાવ છે, જે કોર્પોરેશનના પાપે, ભાજપ શાસિત કોર્પોરેશનના પાપે જે વડોદરા શહેરમાં મોટા મોટા ભૂવા પડી જાય, રોડ પર ખાડા પડી જાય. અને તમે વિચાર કરો કે આપણો હિન્દુઓનો સૌથી મોટો તહેવાર દશા માતાના મૂર્તિનું આપણે જોયું કે ગઈકાલે જયારે વિસર્જન થયું ત્યારે કેવું અપમાન થયું. તો હિન્દુત્વના નામે સત્તા પર બેઠા છે, પણ હિન્દુ દેવી દેવતાઓનું તો ખુલ્લેઆમ અપમાન આ લોકો જ કરી રહ્યા છે. અમે તો ગઈકાલે પણ માંગણી કરી હતી. આજે તો 15મી ઓગસ્ટ છે, રાજકીય ભાષણ ના હોય, પરંતુ ખરેખર આજે તમે પ્રશ્ન પૂછે તો જવાબ આપું છું કે વડોદરા શહેરના મેયર, સ્ટેન્ડિંગના ચેરમેન અને ભાજપના શાસકોમાં જો થોડી પણ શરમ હોય તો ખરેખર એમને રાજીનામું આપવા જોઈએ. કારણ કે એ લોકો સક્ષમ નથી. જે પ્રજા ટેક્સ ભરે છે એને ટેક્સનું વળતર નથી આપી શકતા, પાયાની સુવિધા નથી આપી શકતા. આજે દરેક રોડ રસ્તા પર ભૂવા પડી જાય, ખાડા પર રોડ છે કે રોડ પર ખાડા છે એ જ ખબર નથી પડતી. રોડ રસ્તા, ગટર પાણીની સમસ્યા, 2 ઇંચ વરસાદમાં વડોદરામાં પાણી થઈ જાય. મહારાજા સયાજીરાવ ગાયકવાડની આખી સિસ્ટમ આ લોકો બગાડી કાઢી. એટલે વડોદરા શહેરમાં આજે મહારાજા સયાજીરાવ ગાયકવાડને પણ નમન કરું છું કે મહારાજાએ આટલું મોટું વડોદરા આપ્યું, પણ વડોદરામાં સુવિધાઓ સજ્જ વડોદરા આપ્યું હતું, જ્યારે અત્યારે હાલત બહુ વિપરીત છે, આપ સૌ જાણો છો. પરંતુ આજે બીજી કોઈ રાજકીય લાંબી વાત ન કરતા આપના માધ્યમથી તમામ શહેરીજનોને 78મા સ્વતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. જય દ્વારકાધીશ. દર્શક મિત્રો, અત્યારે આજે શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે, ત્યારે ખાસ કરીને અમીબેન રાવત, વિરોધ પક્ષના નેતા, તેમની સાથે વાત કરી. બેન, શું કહેવા માંગશો? કોંગ્રેસ પાર્ટી દ્વારા પણ ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો અને જે આ દેશ આઝાદીનું પર્વ મનાવી રહ્યા છે, શું કહેવા માંગશો? કોંગ્રેસ પક્ષના લીડરે વર્ષો પહેલા હાકલ કરી હતી, ભારત દેશને આઝાદ કરવાની એક નેમ લીધી હતી
અને જ્યારે ભારત દેશ આઝાદ થયો તો પંડિત જવાહરલાલ નહેરુએ લાલ કિલ્લા પરથી એલાન કર્યું કે બિફોર યર્સ વી હેડ અ ટ્રસ્ટ વિથ ડેસ્ટિની. એટલે કે અમને તો ખાતરી હતી, એક આશાવાદની સાથે ને એક અતૂટ વિશ્વાસ હતો ને વિશ્વાસ સાથે આઝાદીની લડાઈ ચાલુ કરી હતી ને એમાં દેશના અનેક નાગરિકો જોડાયા, અનેક લોકોએ શહીદી વોરી અને આ બહુમૂલ્ય આઝાદી ભારત દેશને પ્રાપ્ત થઈ. જે દેશને નહિવત એક સોય નહોતું બનાવતું એ રીતની પરિસ્થિતિમાં અંગ્રેજોની ગુલામી લઈ આવેલી આજે 78 ઇન્ડિપેન્ડન્સ ડે આપણા ભારત દેશ એક હરણફાળ ડેવલપમેન્ટ તરફ આગળ વધી રહ્યો છે. છતાં બી દેશની ઘણી બધી ચેલેન્જીસ છે, બેરોજગારી, ઇનઇક્વેલિટી, પર્યાવરણના ખૂબ મોટા ઇશ્યુઝ છે, કારણ કે આપણે થર્ડ વર્લ્ડ છે, ડેવલપિંગ કન્ટ્રી છે. ડેવલપ થતાં થતાં આ બધા ઇશ્યુઝ બી સાથે ચેલેન્જીસ છે જે આપણે ઉપાડવાની છે. સૌથી મોટું આપણું સપોઝ કોઈ સ્ટ્રેન્થ કહેવાય તો આપણું પોપ્યુલેશન છે. વિશ્વમાં સૌથી વધારે પોપ્યુલેશન આપણું છે. એક બાજુ એની ચેલેન્જ કહેવાય, રિસોર્સિસ લિમિટેડ કહેવાય, પણ જો આપણે એ પોપ્યુલેશનને જ એક રિસોર્સ તરીકે ગણીએ અને એનું જતન થાય, એજ્યુકેશન અને હેલ્થ પર આપણે ઇમ્પોર્ટન્સ આપીને આપણા માનવ ધનને જો આપણે વ્યવસ્થિત રીતે આયોજનબદ્ધ રીતે કરીએ તો ભારત દેશનો વિકાસ કોઈ રોકી ના શકે એ પરિસ્થિતિનું નિર્માણ થાય. ત્યારે આપણે આ હ્યુમન ચેલેન્જીસને મીટ કરવાની છે. પોતાની જવાબદારી જે આઝાદીની સાથે આવી છે, જવાબદારી દરેકે નિભાવવાની છે. ભારત દેશ પ્રત્યે હોય, પર્યાવરણ પ્રત્યે હોય, આપણા નાગરિક પ્રત્યે હોય ને પોતાના તરફ હોય, તમામ આ જવાબદારી નિભાવે અને આ દેશની આઝાદીને સાચા અર્થમાં આપણે અનુભવ કરીએ અને વિશ્વની સૌથી મોટી આ ડેમોક્રેસી છે એના આઝાદી બદલ સૌને ફરીથી એક વખત ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ચોક્કસ આઝાદીનું પર્વ જે રીતે મનાવવામાં આવી રહ્યું છે અને તેમાં આપણા સૌની પણ એક જવાબદારી બને છે કે તમામ લોકો એક થઈ અને ભારતના વિકાસમાં ફાળો આપે, આઝાદીનો વર્ષમાં ફાળો આપે. ત્યારે કોંગ્રેસ પક્ષના સિનિયર નેતા એવા ચંદ્રકાંત શ્રીવાસ્તવ પણ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. અને આઝાદીનું પર્વ જયારે મનાવવામાં આવી રહ્યું છે, શું કહેશો ભત્તુભાઈ? જે રીતે કોંગ્રેસ પક્ષ દ્વારા પણ ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો અને અત્યારે આપ પણ અહીંયા ઉપસ્થિત થયા છો. કોંગ્રેસ પાર્ટી છે અને બીજી બધી પાર્ટી જ છે. દેશની આઝાદી માટે કોણ લડ્યું, કોને બલિદાન આપ્યું, એનો ઇતિહાસ ઉઠાઈને જોવાનો. 2014 પછી તો બધું જામેલું બલી ગયું છે. એટલે બધી વસ્તુ તૈયાર બની જાય તો વાર્તાઓ બહુ થાય પણ કામ નહીં થાય. 1857 થી આઝાદીની લડાઈ ચાલુ થઈ અને 1947 પૂરી થઈ. जाने अनजाने कितने ही लोग जिन्होंने लाठी खाई, गोली खाई, फांसी के तख्ते पर चढ़ गए. भगत सिंह, सुखदेव, राजगुरु, चंद्रशेखर आजाद, कई लोग. एना पछी गांधीजी, सरदार वल्लभभाई पटेल, लाल बहादुर शास्त्री एना नेताओं जेलों गया અને આઝાદી મેળવી. आज़ादी मेळवी ત્યારે सपनू શું હતું? जिस देश में एक सुई नहीं बनती थी, जिसमें पेट भर अनाज नहीं होता था, इस देश में एक सपना क्या देखा हमारे नेताओं ने? पहले ध्वज जયારે फरकाયું ત્યારે इस देश में कोई भूखा नहीं सोएगा, इस देश में सबको पहनने को कपड़े मिलेंगे, इस देश में लोगों को रोजगार मिलेगा, ये वादे थे. અને વાદાના માટે અમારા ટાઈમના નેતાઓએ આઈટીઆઈ કરી, કારખાનાઓ ખોલ્યા, મોટા મોટા ઉદ્યોગો ચાલુ કર્યા, जय जवान जय किसान का नारा लगा. तमाम बाबतों आगे बढ़तो गयो देश. आज परिस्थिति शू है? 25 नौकरी निकलती है तो 25,000 आदमी खड़ा रहता है. फिक्स पगार की नौकरी कर दी थी, छोकराओं ने नौकरी नहीं मळती. सरकार बड़े दावे से कहती है कि हम इतने करोड़ आदमी को 5 किलो अनाज देते हैं. 5 किलो अनाज में पेट भरता है? यानी तुमने लोगों को भिखारी बना दिया, लाइनों में खड़ा कर दिया, जिस लाइन को कांग्रेस ने खत्म कर दी थी. न्याय नहीं मळतुं. पोलीस की अलग दुकान खुली है, नकली पोलीस. पेपरों फूटी जाए, नर्मदा योजना नकली योजनाओं खुली जाए, दरेक जग्याए डुप्लिकेट माल चालू थई गयुं छे. कांग्रेस पार्टी डुप्लिकेट नहीं है. एनो एक एक सिपाही पण सत्ता मळे के ना मळे આજે 30-30 વર્ષથી આ સિપાહી લડી રહ્યો છે. એની ઝંખના છે
कि फिर से कांग्रेस पार्टी का शासन आएगा और देश में लोगों के चेहरे पर खुशी आएगी। અને ખુશી લાવશે આ कांग्रेस मुक्त नहीं बात करता था, 240 सीट आई गई भाई। कांग्रेस मुक्त नहीं होने वाली है, तुम मुक्त हो गए और देश के अंदर हर गरीब आदमी के चेहरे पर खुशी लाने का काम अगर कोई कर सकता है तो कांग्रेस पार्टी सिवाय कोई કરી શકતું નહીં। અને એક એક સિપાહી લડી રહ્યો છે। આવવાનો વખત कांग्रेस पार्टी લોકોને ચહેરા પર ખુશી લાવશે, લોકોને રોજી રોટી મળશે, 2 ટાઈમ જમવાનું મળશે। जो सपना हमारे जवाहरलाल नेहरू, गांधी, लाल बहादुर शास्त्री તમામ નેતાઓ जो છે એ સપના આ સિપાહીઓ પૂરું કરશે એનો મને પૂરો વિશ્વાસ છે। અને આજના દિવસે જેટલા પણ નેતા અમારા શહીદ થયા છે, જેટલા પણ નેતાઓએ આઝાદીની લડાઈ લડી છે, જેટલા પણ નેતાઓએ આ દેશને ઉત્થાન માટે આગળ વધ્યા છે એ બધાને નમન કરું છું અને આઝાદી પર્વ બધા ખુશીથી મનાય એ જ આશાની અપેક્ષા। આઝાદીના લડવૈયાઓ, આઝાદીના સૈનિકોને નમન કરવામાં આજે આવી રહ્યા છે। વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। તમામ કાર્યકર્તાઓ, તમામ નેતાઓ ઉપસ્થિત રહી અને લોકોને ધ્વજવંદનની સાથે સાથે આજે આઝાદીનું પર્વ છે તેની મુબારકબાદી પણ આપવામાં આવી રહી છે। કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।